ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બક્સરા શહેરમાં નાલંદા વિદ્યાલયમાં કૃષ્ણ સદા સાહિત્ય અંતર્ગત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષણ ક્ષેત્રે વિવિધ વિભાગમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। અમરેલીના બક્સરા શહેરમાં નાલંદા વિદ્યાલય દ્વારા કૃષ્ણ સદા સાહિત્ય અંતર્ગત વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબીની થનગનાટ, માધવજી મોહન થીમ ડાન્સ, મણિયારો સહિત દેશભક્તિ ગીતોના કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ આકર્ષકનું કેન્દ્ર બન્યા। શાળાના આચાર્ય સોનલબેન સાંગાણીએ આવેલ મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કર્યું। વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા। શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ડોલરિયા દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપ્યું। આ તકે પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા, વિપુલભાઈ ભેસાણીયા સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખી સ્નેહને સંગાથે નાલંદા વિદ્યાલયના બાળકોએ વાર્ષિકોત્સવમાં ખૂબ સરસ કૃતિઓ રજૂ કરી છે, જેવી કે ચારણ કન્યા, ઓપરેશન સિંદૂર, કૃષ્ણ સાહિત્ય, ઘુમર નૃત્ય, નાટક, એક દીકરી ધારે તો શું કરી શકે જેવી વિવિધ કૃતિઓ નાલંદા શૈક્ષણિક સંકુલના બાળકોએ ખૂબ સરસ રીતે તૈયાર કરી છે। આ વાર્ષિકોત્સવમાં આશરે 1500 જેટલા વાલીઓ, મોભીઓ, આચાર્ય અને અનેક ગણો સ્ટાફ જોડાયો હતો। નાલંદા શાળામાં શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, જેવી કે સ્પોર્ટ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ વેસ્ટમાંથી બેસ્ટ જેવું નાલંદા શાળામાં કરાવવામાં આવે છે। ભણતરની સાથોસાથ અધર એક્ટિવિટી બેઝ ધરાવતી આ એકમાત્ર સંસ્થા છે। વાર્ષિક મહોત્સવમાં પધારેલા વાલીઓને જોઈ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। ગઈકાલે આદર્શ વિદ્યાલયનો આવો જ મોટો કાર્યક્રમ આ જ સ્થળ ઉપર હતો, આવી જ મેદની હતી। આજે નાલંદામાં અમારા સમયને માન આપીને ભજન ને ભોજન બંને આનંદ કરવા પધાર્યા છો, એ બદલ આપ ખૂબ સૌનો આભાર માનું છું। બધાના નામ લેવામાં સમય જશે। માતાઓ, બહેનો, નામી અનામી મહેમાનો, અતિથિ વિશેષો, ખાસ મારે એક વાત કરવી છે। આજે કાર્યક્રમો માણી રહ્યા છો એમાં અમારી સ્કૂલના આચાર્ય શ્રી સોનલબેન સાંગાણી, એમની ટીમ, ખૂબ મોટો સ્ટાફ છે। બહેનોના મને બધાના નામ નથી આવડતા, પણ બહેનોએ છેલ્લા 20 દિવસથી અવિરત મહેનત કરી છે, એનું પરિણામ આપ આજ માણી રહ્યા છો। ફક્ત 4 જ કૃતિ બાકી છે। બીજી વાત મારે એ કરવી છે કે નાલંદા સ્કૂલની સ્પોર્ટની રમતની સ્પર્ધાની જે ટીમ છે એ રાજ્ય સુધી અને નેશનલ સુધી પણ જવાની એમની તૈયારી છે। એવી જબરજસ્ત ટીમો છે। સાથે સાથે કેજીથી માંડીને 12 સાયન્સ અને કોમર્સ એ આપણું શિક્ષણ ચાલી રહ્યું છે, તેમાં 10મામાં અને 12મામાં જબરજસ્ત પરિણામ અમારા વિદ્યાર્થી લાવી રહ્યા છે। એમાં બધાનો સહકાર છે। સાથે સાથે આ કૃતિ તૈયાર કરી છે એમાં એમની માતાઓ, એમની મમ્મીઓ ખૂબ સહકાર આપ્યો છે, એ અમે બધા જાણીએ છીએ। અમારી સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાબડિયા સાહેબ, કાપડિયા સાહેબ, જયેશભાઈ અને સંદીપભાઈ, ખૂબ બધાની મહેનતને કારણે આ કાર્યક્રમ સફળ થયો છે। ખૂબ કાર્યક્રમને માણીએ, આનંદ માણીએ। અસ્તુ ભારત માતા કી